શાપર વેરાવળમાં ગટર બ્લોકથી રોડ પર ગંદુ પાણી, લોકો પરેશાન। રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં ગટર સમસ્યા ગંભીર બની રહી છે। વેરાવળ મેઇન રોડ પર પ્રગતિ મોલ પાસે ગટર બ્લોક થવાના કારણે ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાંથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થયું છે। વાહન ચાલકો તેમજ પગપાળા જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગટર પ્રગતિ મોલની પ્રાઇવેટ લાઇન છે। લોકોને જાણ કરતા મોલ તરફથી હાલમાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા અથવા પગલાં લેવામાં આવ્યા નથી તેવી માહિતી મળી રહી છે। ગંદા પાણીમાંથી પસાર થવાથી લોકોના કપડાં બગડી રહ્યા છે અને રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે। સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા સત્તાવાળાઓ પાસે માંગ ઉઠાવી છે। ભારત સ્વરાજ ન્યૂઝ સાથે કમલેશ વસાણી, શાપર વેરાવળ। વેરાવળ મેઇન રોડ ઉપર પ્રગતિ મોલ આવેલો છે। પ્રગતિ મોલવાળાની આપણે ભૂગર્ભ ગટર આવે એ માનો ને કે 6-8 મહિના વર્ષ દિવસથી આ તકલીફ છે। 8 મહિના પહેલાં આવું આખા રોડ ઉપર પાણી નીકળે, ગટર ભરાઈ જાય છે। કમ્પ્લેન કરવા છતાંય કંઈ કામ કરતા નથી। 6-8 મહિના પહેલાં એકવાર કમ્પ્લેન કરી હતી તો એકવાર કામ કર્યું, પાછું આવી રીતે થઈ ગયું છે અને લગભગ 20 થી 25 વેપારી દુકાન ભાઈઓ પરેશાન છે વેરાવળ રોડ ઉપર પ્રગતિ મોલથી આગળના 2-3 કમ્પ્લેન। પછી આવી રીતે કમ્પ્લેન કરવા છતાંય પંચાયતમાં ગયા, પંચાયતવાળા એમ કહે છે કે અમારામાં આવતું નથી, પર્સનલ છે એની ગટર, બરોબર? એની વાત સાચી છે કે પર્સનલ છે, તો આપણે પ્રગતિ મોલવાળા પાસે ગયા તો મેનેજરનું એવું કહેવું છે કે અમારી પાસે કોઈ પણ જાતનું ફંડ છે નહીં, અમે આ કામ કરશું નહીં, પૈસા નથી એટલે કામ નહીં કરી। તો આવું લગભગ આ મહિના દિવસથી અમે ભોગવીએ છીએ। કદડો વાસ આવે અને કસ્ટમર લોકો અંદર પગ મૂકીને દુકાનમાં આવે, એટલે અમે બધા 20 થી 25 વેપારી લોકો આ બધા દેખાય છે, બધા પરેશાન છે। તો એનું અમારે શું કરવાનું? અમને કંઈક વ્યવસ્થિત રીતે નિવારણ કરી આપો।